નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ યા હરામી. આજે જોવાના છીએ ધોરણ 11 નું ચેપ્ટર નંબર 5 ભસ્માવશેષમ મદનમ ચકાર. મદન એટલે કે કામદેવ, જે કામદેવ મહાદેવને જગાડવા જાય છે અને એને ભસ્મીભૂત કરી નાખે છે, એનો પ્રસંગ આજે આપણે જોવાના છીએ. જે લેવામાં આવ્યું છે કેમાંથી, તો કે કાલિદાસે લખેલા કુમાર સંભવ નામના મહાકાવ્યમાંથી. કુમાર સંભવ એટલે શું? તો કે કુમાર સંભવ એટલે કાર્તિકેયના જન્મની કથા. અને મેન તમે પાત્રો કહી શકો તો મેન પાત્ર કોણ હશે એ જોશું આપણે. સંસ્કૃત સાહિત્યમાં માન્ય 5 મહાકાવ્ય છે અને આ 5 મહાકાવ્યમાંથી એક કાવ્ય છે કુમાર સંભવમ. અને કોણે લખ્યું છે? કાલિદાસજીએ લખ્યું છે. એમના નાયક અને નાયિકા કોણ છે ભાઈ? તો કે માતા પિતા પાર્વતી અને શિવ ભગવાન છે. તેમના વિવાહ પ્રસંગનું નિરૂપણ કુમાર સંભવનો મુખ્ય વિષય છે. પ્રસ્તુત પાઠમાં સમાવિષ્ટ 8 પદ્ય એમના વિવાહ પૂર્વેની એક સુપ્રસિદ્ધ ઘટનાના ભાગ તરીકે કુમાર સંભવના 3જા સર્ગમાંથી લેવામાં આવી છે. જેમાં વાત શું છે? તો કે તારકાસુર દાનવ દેવોને અતિશય ત્રાસ આપતો હતો. આ ત્રાસથી મુક્ત થવા માટે દેવો બ્રહ્માજી પાસે ગયા અને ત્રાસના નિવારણના ઉપાય પૂછ્યો. ત્યારે બ્રહ્માજી દેવોને જણાવ્યું કે શિવ અને પાર્વતીનો પુત્ર એટલે કે કાર્તિકેય સેનાપતિ બની અને તારકાસુર સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં તારકાસુરનો વધ થાય તો જ તમને આ ત્રાસમાંથી મુક્તિ મળે. આ કાર્યને સંપન્ન કરવા માટે શિવ પાર્વતીના વિવાહ થાય એ આવશ્યક હતું. આ કાર્ય સંપન્ન કરવાની જવાબદારી કામદેવને સોંપવામાં આવી. અને મદન એટલે કામદેવ, બરોબર. મદન એટલે કામદેવ, પુષ્પધન્વા એટલે કામદેવ, આત્મયોની એટલે કામદેવ, આવા 2-3 શબ્દો અંદર આવશે. કામદેવ હતા કોણ? તો કે પ્રેમના દેવ. અંદર જ્યારે વસંત ઋતુ આવે ને ગલગલિયા થવા મળે ને કંઈક જોઈ તો એ કામ, એ પ્રેમના દેવ કોણ છે? કામદેવ છે. ઓકે, તો એ કામદેવ ને કામ સોંપવામાં આવ્યું છે કે ભાઈ મહાદેવ છે ઘણા વર્ષોથી ધ્યાનમગ્ન છે અને પાર્વતીજી એમની પૂજા કરવા જાય છે. મહાદેવ જાગતા નથી, કંઈ ધ્યાન દેતા નથી. તેમનો વિવાહ કેમ થશે? વિવાહ નહીં થાય તો એમનો દીકરો કાર્તિકેયનો જન્મ કેમ થશે? અને આપણે આ તારકાસુર નામના રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ કઈ રીતે મળશે? તો આ બધું ટેન્શન દેવતાઓને હતું. તો દેવતાઓએ કામદેવને તૈયાર કર્યો કે ભાઈ તું જા મહાદેવને તપમાંથી જગાડ અને એમનામાં આ પ્રેમ ભાવનો સંચાર કરાવ. તો ત્યારે બધું થાય છે. શું થાય છે? તો કે હિમાલય ઉપર શિવ તપસ્યામાં લીન હતા. પાર્વતી એમની પરિચર્યા એટલે કે સેવામાં લાગેલા હતા. સમજાય છે? પાર્વતીજી એમની સેવામાં લાગેલા હતા. કામદેવ અહીં આવી પહોંચે છે, પોતાને સોંપાયેલું કાર્ય કરવા માટે સન્નદ્ધ બને છે, તૈયાર થાય છે. કામદેવના સહયોગ માટે વસંત ઋતુ ઉપસ્થિત થાય છે. આમ તો વસંત ઋતુનો સમય નહોતો પણ છતાંય વસંત ઋતુ ખીલી ઉઠી. વસંત ઋતુ આવે, નવા નવા ફૂલડા ખીલવા મળે, સુગંધ ફેલાઈ જાય, ઠંડી ગરમી જેવું મિક્સ વાતાવરણ હોય ને પ્રેમ થઈ જાય એવું વાતાવરણ હોય છે. તો આ વાતાવરણમાં પાર્વતીજી શિવ ભગવાનને કમળ કાકડી, ઘણા પબડી કે ઘણા કમળ કાકડી કે નાની નાની કમળ કાકડી આવે એની માળા પહેરાવે છે. આ તકની રાહ જોઈ રહેલા કામદેવ સક્રિય થઈ સંમોહન નામનું અમોઘ બાણ છોડે છે. શિવ સહેજ વિચલિત થાય છે પણ તરત જ સંયમ કેળવી લે છે અને કામદેવની આ કુચેષ્ટાથી શિવ ક્રોધે ભરાય છે અને પોતાનું 3જું નેત્ર ખોલી પળવારમાં કામદેવને ભસ્મ કરી દે છે. કામદેવના દહનની આ ઘટનાનું કાલિદાસે કરેલું સરસ મજાનું વર્ણન ઉપજાતિ છંદમાં છે. 8 પદ્યોમાં પ્રસ્તુત અર્થાવબોધ સરળતા માટે અહીં પ્રત્યેક પદ્યની નીચે અન્વય મૂકવામાં આવ્યો છે. અન્વય એટલે શું સાહેબ? તો કે કોઈ પણ કાવ્ય હોય એ કવિ પોતાની કલ્પનાથી લખતા હોય પણ એને કર્તા કર્મ ક્રિયાપદની રીતે ગોઠવવું ને એને કહેવાય અન્વય, બરોબર. તો એનાથી આપણે સમજવું ઈઝી બને. તો જોઈએ છીએ પહેલો શ્લોક છે. બધા ઉપજાતિ છંદ છે. ઇન્દ્રવજ્રા ઉપેન્દ્ર વજ્રા બે ભેગા થઈ જાય ને ત્યારે ઉપજાતિ બને. જોઈએ. અથોપનિન્યે ગિરિસાય ગૌરી તપસ્વિને તામ્રરુચા કરેણ વિશોષિતાંભાનુમતો મયુખેર મંદાકિની પુષ્કર બીજમાલામ. પહેલો શ્લોક છે. અન્વય જોઈએ. અન્વય શું કહે છે? અથ હવે ત્યારે ગૌરી એટલે કે ગૌરી પાર્વતીજી આ બાજુ દેખાય છે જો પાર્વતીજી શિવ ભગવાન બેઠા. પાર્વતીજી શિવ ભગવાન. તો હવે પાર્વતીજી તપસ્વીને એટલે કે તપસ્વી એવા શિવ ભગવાનને ગિરિશાય, ગિરીશ કહેવાય છે, મહાદેવનું નામ છે, બરોબર. તામ્ર રૂચા કરે એનો. તામ્ર એટલે કે તાંબુ, રૂચા એટલે કે આભાવાળું, કર એટલે થાય હાથ. તાંબાની કાંતિવાળા હાથ વડે શું થાય છે? ભાનુમતઃ, ભાનુમતઃ એટલે કે સૂર્યના, મયુખ એટલે થાય કિરણ. ભાનુ એટલે સૂર્ય, સૂર્યના કિરણોથી. વિશોષિતામ એટલે કે સુકવેલી. શું હતી? મંદાકિની, મંદાકિનીનો અર્થ થાય છે ગંગા. પુષ્કર એટલે થાય કમળ. બીજ એટલે કમળ કાકડી, કમળનું બીજ. માલામ એટલે કે એની માળા. ઉપનિન્યે એટલે કે પહેરાવે છે. ત્યારે ગૌરી એટલે કે પાર્વતીજી પોતાના તાંબાની કાંતિવાળા હાથ વડે સૂર્યના કિરણો વડે સૂકવેલી. ઉપમા તો જો આપી, ઉપમા કાલિદાસ છે એમને થોડું કહેવાય. આટલી જ વાત છે કે ભાઈ
પાર્વતીજીએ કમળ કાકડીની માળા શિવ ભગવાનને પહેરાવી, પણ એમાં કેવી ઉપમા આપી? તો કે કેવા પાર્વતીજી? જેમના હાથ તાંબાની કાંતિ જેવા છે એવા પાર્વતીજીએ કમળ કાકડી. પણ એ કેવી કમળ કાકડી? તો કે જેને સૂર્યના કિરણોથી સૂકવેલી છે. અને એ કમળ કાકડી ક્યાં ઉગી હતી? તો કે ગંગા નદીમાં ઉગેલા કમળનું બીજ, એટલે કે એ કમળ કાકડી જેને સૂર્યના તાપથી સૂકવેલી છે, એવી મસ્ત મજાની માળા પાર્વતીજી શિવ ભગવાનને પહેરાવે છે. સમજાણું? ત્યારે તાંબાની કાંતિવાળા હાથ વડે ગૌરી શિવ ભગવાનને ગંગાજીમાં ઉગેલા કમળ કાકડીની માળા, જેને સૂર્યના તાપથી સૂકવેલી છે, સૂર્યના કિરણોથી સૂકવેલી છે, એવી માળા અર્પણ કરી. પાર્વતીએ તાંબા જેવી કાંતિવાળા હસ્ત વડે સૂર્યના કિરણોથી સૂકવેલી અને ગંગા નદીના કમળોની બીજ એટલે કે કમળ કાકડીની માળા તપસ્વી મહાદેવ શંકરને અર્પણ કરી. પાર્વતીજી કેવા હતા? તો કે જેમના હાથ તાંબાની કાંતિવાળા હતા એવા પાર્વતીજીએ શું અર્પણ કર્યું? કમળ કાકડીની માળા. કયાના કમળ? તો કે ગંગાના કમળ. અને એ પણ કેવા? તો કે સૂર્યના કિરણોથી જેને સૂકવા હતા એવા કમળની માળા શિવ ભગવાનને અર્પણ કરી. સમજાણું? ઉપનિન્ય એટલે કે અર્પણ કરી. પુષ્કર બીજ માલામ, પુષ્કર એટલે કમળ, બીજ એટલે કે બીજ, અને માલા એટલે કે માળા, કમળ કાકડીની માળા. મંદાકિની એટલે ગંગા, વિશોષિતામ એટલે સુખવેલી, મયુખેહી, મયુખનો અર્થ થાય છે કિરણ, સૂર્યના કિરણને મયુખ કહેવાય. ભાનુમતઃ એટલે કે સૂર્યના કરેણ એટલે કે હાથથી, તામ્ર રૂચા એટલે કે તાંબા જેવી કાંતિવાળા હાથથી, ગિરિસાય શિવ ભગવાનને, તપસ્વી શંકર ભગવાનને શું કર્યું? માળા પહેરાવી. કોણે? ગૌરીએ. સમજાઈ ગયું? આગળ વધો. પ્રતિગ્રહીતુમ પ્રણય પ્રિયત્વાત ત્રિલોચનસ્તામ ઉપચક્રમે ચ सम्मोहनं मच पुष्पधन्वा ધનુષ્યમોઘમ સમધત્ત બાણમ. જોઈએ આનો અન્વય શું કે છે? ત્રિલોચન એટલે કે શિવ ભગવાન ત્રણ આંખો વાળા, ત્રિ એટલે ત્રણ અને લોચન એટલે કે આંખ, ત્રણ આંખો વાળા કોણ છે? શિવ ભગવાન. પ્રણય પ્રિયત્વાત ભક્ત વત્સલ હોવાથી, ભક્તો પ્રત્યે પ્રેમ હોવાથી, તામ એટલે કે તે, શું તે? માળા. પ્રતિગ્રહીતુમ સ્વીકારવા માટે, ઉપચક્રમે છે ઉપક્રમ કર્યો કે સ્વીકારવા માટે તૈયાર થયા ત્યારે, પુષ્પ ધનવા એટલે કે જેનું ધનુષ પુષ્પનું બનેલું છે તે કોણ? આ કામદેવ. જો આ પોપટ ઉપર બેઠેલો કામદેવ દેખાય તમને ખૂણે? એ કામદેવ. ધનુષી એટલે કે ધનુષ પર, સંમોહનમ એટલે કે સંમોહન નામનું, એની પાસે જે બાણ હતું ને હતું સંમોહન, જેને મારે ને સંમોહન થઈ જાય. તમે ક્યારેક આમ થઈ જાય ને, મોહાઈ જાવ ને કોકડી ઉપર, એનું કારણ હોય છે આ, બરોબર? સંમોહન નામનું અમોઘમ બાણમ, જે ક્યારેય નિષ્ફળ ન જાય એને કહેવાય અમોઘ. એવું અમોઘ બાણ સમધત્ત એટલે કે ચડાવ્યું. ત્યારે આ પુષ્પ ધનવા કામદેવે પોતાના કયું બાણ હતું? સંમોહન નામનું બાણ ધનુષ પર ચડાવ્યું. યસ. ત્રિલોચનધારી એટલે કે ત્રિનેત્રધારી શંકર ભગવાન ભક્તવત્સલ હોવાના લીધે પાર્વતી આપેલી માળાને ગ્રહણ કરવા માટે જ્યારે તૈયાર થયા તે સમયે કામદેવે સંમોહન નામનું બાણ, નિષ્ફળ ન જાય એવું બાણ ધનુષ પર ચડાવ્યું. ઓકે, અમોઘ એટલે નિષ્ફળ નથી જતું તેવું. તો આ શ્લોક સમજાય છે? સમજાય છે. આગળ વધીએ ત્રીજા શ્લોક તરફ. હરસ્તુ કિંચિત પરિલુપ્ત ધૈર્ય ચંદ્રોદયારંભૈવાંબુરાસી ઉમા મુખે બિંબ ફલાદરોષ્ટે વ્યાપારયામાસ વિલોચનાની. હરસ્તુ, હરિ, હર અને હરિ. હરિ એટલે વિષ્ણુ ભગવાન ને હર એટલે મહાદેવ. કિંચિત થોડુંક, પરિલુપ્ત ધૈર્ય પોતાનું ધૈર્ય ગુમાવવાથી, ચંદ્રોદય ચંદ્રનો ઉદય ક્યારે થાય? રાત્રિએ. આરંભે એટલે કે શરૂઆતમાં, ઈવ જેમ, અંબુ રાશિ, અંબુ રાશિનો અર્થ થાય છે દરિયો. આનું તો આપણે ઓલામ જવાનું છે કા અન્વયમાંથી જોઈ. ચંદ્રોદય આરંભે ચંદ્ર ઉગે ત્યારે, અંબુ રાશિ એટલે થાય દરિયો, સમુદ્ર. ઈવ જેમ, કિંચિત થોડુંક, પરિલુપ્ત ધૈર્ય થોડુંક ધીરજ ગુમાવે. જ્યારે એમ કે છે પૂનમનો ચાંદ હોય ત્યારે કેમ દરિયો ઠેકડા મારતો હોય કે નહીં? હોય ને, જોયું છે ને ભરતી નોટ આવતી હોય તો જ્યારે પૂનમ હોય ત્યારે કેમ દરિયો ઠેકડા થાય. તો ચંદ્ર ઉદય આરંભે જેમ દરિયો ધીરજ ગુમાવે છે એવું થોડીક ધીરજ જેમને ગુમાવી છે એવા કોણ? હર એટલે કે મહાદેવ. બિંબ ફલ અધર ઓષ્ઠે, બિંબ ફલ જેવા જેના બંને હોઠ છે, અધર અને ઓષ્ઠ છે, બરોબર? જેના હોઠ કેના જેવા છે? બિંબ ફળ જેવા છે. બિંબ ફળ એક પ્રકારનું ફળ છે જેને ગામડાની ભાષામાં ખાસ કરીને અમારી બાજુમાં ટીંડોળું કહીએ. લાલ કલર જેવું જ્યારે પાકી જાય ને ત્યારે થાય. તો એવા જેમના હોઠ છે એવા ઉમા મુખે એટલે કે ઉમા પાર્વતીના મુખ પર, વિલોચનાની પોતાના આંખો, પોતાના નેત્રો, વ્યાપારયામાસ એટલે કે ફેરવ્યા, એ બાજુ નજર કરી. કોણે? મહાદેવે. ત્યારે જેમ ચંદ્ર ઉદયના આરંભે દરિયો થોડોક ધૈર્ય ગુમાવે એવા થોડુંક ધૈર્ય જેમણે ગુમાવ્યું છે એવા મહાદેવે પાર્વતીના મુખ પર નજર કરી, નજર ફેરવી.
ઓકે, ત્રણેય નેત્રો ફેરવ્યા. જેમ ચંદ્રોદયના આરંભે અત્યંત ગંભીર સમુદ્ર પણ વિચલિત થઈ જાય, તેમ કામદેવના સંમોહનના બાણના કારણે જરાક વિચલિત થયેલા ધૈર્યવાળા મહાદેવે શું કર્યું? બિંબફળ જેવા અધર ઓષ્ઠવાળા, એટલે કે જેમના હોઠ બંને અધર અને ઓષ્ઠ, પાર્વતીના મુખ પર પોતાના નેત્રો ફેરવ્યા, પોતાની આંખ ફેરવી. આવા જેમના હોઠ છે એવા પાર્વતીના મુખ પર મહાદેવે શિવશંકરે નજર કરી, પોતાની નેત્રો ફેરવ્યા એ બાજુ. વિવૃણવતી શૈલશ્રુતાપી ભાવમ અંગે સ્ફુરદ્બાલકલંબ કલ્પે સાચીકૃતા ચારુતરેણ તસ્થૌ મુખેન પર્યસ્ત વિલોચનેન. શું કે છે આનો અન્વય ભાઈ? શૈલસુતા આપી. શૈલસુતા એટલે પાર્વતી. જો શૈલ એટલે થઈ પર્વત, પર્વતના દીકરી કોણ હતા? પાર્વતી. પર્વતના દીકરી હોવાથી એમને પાર્વતી કહેવાતા. એવી રીતે શૈલ એટલે પર્વત, એના સુતા એટલે કે પાર્વતી, તો શૈલ સુતા એટલે પાર્વતી થઈ. શૈલજા કયો પાર્વતી થઈ. ઉમા કયો તો એ પાર્વતી થઈ. ઉમા શું કામ નામ પડ્યું? તમને સ્વાધ્યાયની નીચે ક્યાંક પાછળ આપ્યું હશે કે જ્યારે તપ કરવા જતા હતા ત્યારે એના મમ્મી કીધું હતું, ઉમેતી માત્રા તપસો નિષિદ્ધા પશ્ચાત ઉમાખ્યામ સુમુખી જગામાં. ઉ એટલે કે હે ને માં એટલે કે નહીં. જ્યારે પાર્વતી તપ કરવા જતા હતા ત્યારે એને માં એ કીધું ઉ માં, દીકરી નહીં નહીં નહીં, ઉ માં રેવા દે રેવા દે. તો ઉ એટલે કે હે ને માં એટલે કે નહીં, હે દીકરી તપ રેવા દે, એવું કહેતા કહેતા ઉ માં વારંવાર બોલ્યા એટલે પાર્વતીજીનું નામ ઉમા પણ પડ્યું. સ્ફુરદ એટલે કે સ્ફૂર્ણા થાય કે સ્ફુરિત થાય, કંપી જાય એવા. બાલ એટલે નાનું. કદંબ એટલે કદંબ, કલ્પ એટલે કે કલ્પ, કલ્પ એટલે ફૂલ. અંગેહી જેમના નાના ચંપા જેવા કે કદમના ફૂલ જેવા અંગો છે એવા. અંગેહી અંગો વડે ભાવમ વિરુણવતી ભાવોને પ્રકટ કરતી, પોતાના ભાવોને પ્રકટ કરતા. સાચી કૃતા એટલે એક બાજુ વળેલા. ચારુતરેણ સુંદર રીતે. પર્યસ્ત વિલોચનેન આંખ ઝુકાવી છે એવા. મુખેન તસ્થો એવા મુખથી એક બાજુ ઊભા રહ્યા. ત્યારે પાર્વતીજી પણ જેમના અંગ કેવા છે તો કે બાલ કદમના ફૂલ જેવા છે, ઉગતું ફૂલ હોય ને એના જેવા છે, એવા અંગોવાળા પાર્વતીજી ભાવ પ્રકટ કરતા, એક બાજુ જોયેલા, જેમણે આંખો ઝુકાવી છે એવા એક બાજુ ઊભા રહ્યા. ઊભી રહી, આ તો થોડીક ટોલકી ભાષા થઈ જાય. ઊભા રહ્યા કહેવાય આદરપૂર્વક. પર્વતની પુત્રી એટલે કે પાર્વતીએ પણ ખીલતા બાલ કદમના ફૂલ જેવા રોમાંચિત અંગો, જો આ કીધું તો સ્ફુરદ એટલે કે સ્ફૂર્ણા થાય, ધ્રુજારી કંપન થાય એવું રોમાંચિત અંગો વડે પોતાના મધુર ભાવને પ્રગટ કર્યા અને લજ્જાથી ઢળેલા ચંચળ નેત્રોવાળા વધારે સુંદર લાગતા મુખને બાજુએ ફેરવીને ઊભા રહ્યા. સમજાય છે? જેમની આંખ ઢળેલી હતી, એક બાજુ મુખવાળા હતા, એવા એક બાજુ મુખ કરીને ઊભા રહ્યા. કોણ? પાર્વતી. કેવા પાર્વતી? જેના બાલ કદમના ફૂલ જેવા અંગો છે, આંખો ઝુકાવી છે, એક બાજુ જોઈ અને ઊભા રહ્યા. તો વાત એટલી જ છે કે પાર્વતીજી એમની જેવી નજર પડી, પાર્વતી એક બાજુ આમ સાઈડમાં જોઈ ગયા અને શરમના કારણે ઊભા રહ્યા. બાકી એના વિશેષણ જ કીધા છે. કેવા છે તો કે એમના અંગો કેવા છે ભાઈ? તો કે રોમાંચિત અને બાળ કદમના ફૂલ જેવા કોમળ અંગો છે, અને લજ્જાથી જેમની નેત્ર ઝૂકી ગયા છે એવા પાર્વતીજી એક બાજુ જોઈને ઊભા રહ્યા. આગળ વધો. અથેન્દ્રિયક્ષોભમ યુગ્મ નેત્ર પુનર્વસિત્વાત બલવન નિગૃહ્ય હેતુમ સ્વચેતો વિકૃતેર્દ્રિદુક્ષુ દિશામ ઉપાંતે સુસસર્જ દૃષ્ટિમ. અથ ઇન્દ્રિયક્ષોભમ, અથ એટલે કે હવે, અયુગ્મ નેત્ર એટલે કે શિવ ભગવાને, વસિત્વાત એટલે કે વશ કાબુમાં કરનાર હોવાથી, પોતાની ઇન્દ્રિયોને કાબુ કરી નાખે તો કાબુમાં કરનાર હોવાથી, ઇન્દ્રિયક્ષોભમ આ ઇન્દ્રિયોનો જે ખડભડાટ હતો, થોડકમાં એમને જે વિકૃતિ આવી ગઈ હતી, એમ સંમોહન થઈ ગયું હતું, એવી વિકૃતિને બલવત નિગૃહ્ય બળપૂર્વક કંટ્રોલમાં લઈને, બળપૂર્વક એને કંટ્રોલને શું કહેવાય? બળપૂર્વક એને સંયમમાં લઈને, સ્વચેતોહો વિકૃતિ પોતાની મનની આ વિકૃતિ, સ્વ એટલે પોતાની, ચેતા એટલે કે મન, વિકૃતે હે એટલે કે વિકૃતિનું, હેતુ એટલે કે કારણ, પોતામાં ઉદ્ભવેલી આ વિકૃતિના કારણને દિદૃક્ષુ જોવાની ઈચ્છાથી, દિશામ એટલે કે દરેક દિશા, ઉપાંતેસુ એટલે કે અંતિમ ભાગ સુધી, દૃષ્ટિમ સસર્જ નજર ફેરવી. હવે પોતાના મનમાં ઉદ્ભવેલી આ જે શું હતી? વિકૃતિ હતી, એના કારણને જોવા માટે મહાદેવે દિશાઓના અંતિમ ભાગ સુધી દ્રષ્ટિ ફેરવી. સમજાણું? પોતામાં ઉદ્ભવેલા આ ઇન્દ્રિયના ક્ષોભને, ઇન્દ્રિયોના ખળભળાટને જોવા કે એનું કારણ જોવા માટે મહાદેવ શિવશંકરે દિશાઓના અંતિમ ભાગ સુધી પોતાની દ્રષ્ટિ ફેરવી. સમજાણું? પછી જીતેન્દ્રિય હોવાથી ત્રિનેત્ર શંકરે બળપૂર્વક પોતાની ઇન્દ્રિયોના ખળભળાટને કાબૂમાં કરી લીધો અને પોતાના મનમાં ઉઠેલા વિકારના કારણને જોવાની ઈચ્છાથી દિશાઓના અંત ભાગ સુધી એમને નજર નાખી દીધી.
હાલો આગળ. સદક્ષિણાપાંગ નિવિષ્ટ મુષ્ટિમ ન તાન સમાકુંચિત સવ્યપાદમ દદર્શ ચક્રી કૃતચારુ ચાપમ પ્રહર્તુમભ્યુદ્યતમાત્મયોનિમ. આત્મયોની એટલે થાય કામદેવ. એટલે આ તો પેલા જ ફૂટી ગયું. સ એટલે કે તે દક્ષિણ અપાંગ. દક્ષિણ અપાંગ એટલે દક્ષિણ એટલે કે જમણું, અપાંગ એટલે કે આંખનો ભાગ. નિવિષ્ટ મુષ્ટિમ એટલે કે જ્યાં સુધી તેમની મુષ્ટિ એટલે કે મુઠ્ઠી પકડી છે, ધનુષ પકડ્યું હોય તો ધનુષવાળી આ મુઠ્ઠી હોય ને ક્યાં સુધી હતી તો કે એમની જમણી આંખના અંત ભાગ સુધી જેમણે તીર પકડી રાખ્યું છે. નતાંસમ જેનો ખભો ઝૂકેલો છે પુષ્પારાજની જેમ. આકુંચિત સવ્યપાદમ. સવ્ય એટલે કે જમણો પગ જેમણે વાળેલો છે, જમણો પગ વાળીને બેઠો છે, જો દેખાય છે. ચક્રીકૃત ચારુ ચાપમ જેનું ધનુષ મસ્ત રીતે ચક્રના આકારે ગોળ થયેલું છે. એવા આત્મયોનિમ એટલે કે કામદેવને પ્રહર્તુમ પ્રહાર કરવા માટે અભ્યુદ્યતમ તૈયાર થયેલો દદર્શ જોયો. ત્યારે જેણે બાણને આંખના અંતિમ ભાગ સુધી ખેંચેલું છે, જેનો ખભો નમેલો છે, જમણો પગ વાળેલો છે અને જેનું ધનુષ જો આ બાજુ દેખાય છે ને ચક્રીકૃત આખું ચક્ર આકાર થઈ ગયું છે, એવા આત્મયોની એટલે કે કામદેવને પ્રહાર કરવા માટે તૈયાર થયેલો જોયો, તત્પર થયેલો જોયો. લે જો જેમણે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા, મીન્સ કે આ જે ભાઈ બાણ પકડ્યું હતું, લક્ષ્યને સાધવા જેના ખભા નમી ગયેલા હતા, વાંકા વળેલા ડાબા પગ, સોરી સવ્ય એટલે થાય ડાબો, ડાબા પગવાળા અને સુંદર ધનુષને ગોળાકાર કરીને પ્રહાર કરવા માટે તૈયાર થયેલા કામદેવને જોયો. ઓકે, સવ્ય સવ્ય આ કુંચિત સવ્ય પાદમ. સવ્ય એટલે ડાબો, અપસવ્ય એટલે જમણો, દક્ષિણ એટલે જમણો થાય. તો એવા કામદેવને જોયો જેનો ડાબો પગ વળેલો છે, આંખના છેડા સુધી જેણે મુઠ્ઠીમાં ધનુષ પકડ્યું છે, જેનું મસ્ત મજાનું ધનુષ ગોળાકાર થઈ ગયું છે અને જેના ખભા નમી ગયા છે પુષ્પરાજ. એવા કામદેવને મહાદેવે જોયો તો શું થયું? તપા પરામર્શ વિવૃદ્ધ મન્યો ભ્રુભંગ દૃષ્પ્રેક્ષ્ય મુખસ્ય તસ્ય સ્ફુરન્નુદર્ચી સહસા તૃતીયાદ અક્ષ્ણ કૃષાનુ કિલ નિષ્પપાત. તપ પરામર્શ વિવૃદ્ધ મન્યોર ભ્રુભંગ દુષ્પ્રેક્ષ્ય મુખસ્ય તસ્ય સ્ફુરન ઉદર્ચી સહસા તૃતીયાદ અક્ષ્ણ કૃષાનુ કિલ નિષ્પપાત. તપઃ તપ, પરામર્શ એટલે કે આક્રમણ, વિવૃદ્ધ મન્યો વધી ગયો છે ક્રોધ. વિવૃદ્ધ એટલે વૈધો છે ને, મન્યુ એટલે ક્રોધ, બરોબર. તપના આક્રમણના કારણે જેનો ક્રોધ વધી ગયો છે એવા ભ્રુભંગ ભ્રમર ખેંચાઈ ગયા છે, દુષ્પ્રેક્ષ્ય મુખસ્ય તસ્ય અને જેનું મુખ જોવું દુષ્કર બની ગયું છે, તસ્ય તેવા શિવની તૃતીયા ત્રીજી અક્ષણ આંખમાંથી સ્ફુરન એટલે કે અચાનક, ઉદરચિહી ઊંચે સુધી જતી, કૃષાનું એટલે અગ્નિ ઊંચે સુધી અગ્નિ, સહસા અચાનક, નિષ્પપાત નીકળી, કિલો એટલે ખરેખર. ત્યારે તપ પરના આક્રમણના કારણે જેનો ક્રોધ વધી ગયો છે, જેની ભ્રમર ખેંચાઈ ગઈ છે અને એના કારણે જેનું મુખ જોવું દુષ્કર બની ગયું છે, એવા મહાદેવની ત્રીજી આંખમાંથી અચાનક ઊંચે સુધી જ્વાળાઓ વાળી નીકળી. શું નીકળી? અગ્નિ. જો અગ્નિ દેખાય છે, ઊંચે સુધી જનારી આ અગ્નિ અચાનક સહસા નીકળી. તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ વધી ગયો છે, તપ એટલે તપ, પરામર્શ એટલે આક્રમણ, વિવૃદ્ધ વૈધો છે, મન્યુ એટલે ક્રોધ. તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ વધી ગયો છે, એવા ભવા ચડાવવાના કારણે જેમના મુખને જોવું અસહ્ય થઈ ગયું છે, એવા શિવ ભગવાનની ત્રીજી આંખમાંથી ઊંચે જતી જ્વાળાઓ વાળો અગ્નિ એકાએક ખરેખર બહાર આવ્યો. ભાઈ શું આવ્યો? અગ્નિ બહાર આવ્યો. સમજી ગયું? અને છેલ્લો શ્લોક આપણી સામે, ક્રોધમ પ્રભોસમ હરસમ હરેતી યાવત ગિરખે મરુતામ ચરંતી તાવત સવહની ભવનેત્ર જન્મ ભસ્માવશેષમ મદનમ ચકાર. હવે શું થયું? તો કે હે પ્રભો ક્રોધમ સંહરો સંહરો, હે ભગવાન ક્રોધને શાંત કરો, શાંત કરો. ઇતિ આવી મરુતામ ગિરહ દેવતાઓની વાણી હજી ક્યાં હતી? ખે યાવત ચરંતી, હજી તો આ જે અવકાશમાં ફરતી હતી, હજી મહાદેવ સુધી પહોંચી નથી. જેવા મહાદેવનો ગુસ્સે થયેલા જોઈએ ને દેવતાઓ રાડો પાડવા મળે, હે મહાદેવ ક્રોધ શાંત કરો, શાંત કરો, એની વાણી તો હજી તો આકાશમાં જ ફરતી હતી. ત્યાં જ
ભવનેત્ર જન્મ તાવત ત્યાં ભવનેત્ર જન્મ ભવ એટલે શિવ, નેત્ર એટલે કે નેત્રમાંથી, જન્મ એટલે કે જન્મેલો, સવહની તે અગ્નિએ મદનમ એટલે કામદેવને ભસ્માવશેષમ ભસ્મીભૂત ચકાર એટલે કરી નાખ્યો. હજી દેવતાની વાણી હે મહાદેવ, હે પ્રભુ ક્રોધ શાંત કરો આવી વાણી હજી તો આકાશમાં જ વિચરણ કરતી હતી, આકાશમાં જ ફરતી હતી. ત્યાં તો એટલી વારમાં તો મહાદેવની ત્રીજી આંખમાંથી જન્મેલા અગ્નિએ આ કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. તો આઈ થિંક આ મસ્ત મજાનો શ્લોક સમજાણો હશે. હે પ્રભુ ક્રોધ શાંત કરો એમ દેવતાની વાણી હજી તો આકાશમાં ફરતી હતી. ત્યાં જ શિવના નેત્રમાંથી જન્મેલા અગ્નિએ કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો, બાળી નાખ્યો અને આપણો પાઠ પૂરો કરી નાખ્યો. આઈ થિંક સમજાણું હશે. જો સમજાણું હોય લાઈક નથી કરતા તો મને મજા નથી આવવાની દીકરાઓ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળતે હે નેક્સ્ટ એપિસોડ में. थैंक यू. जय हिंद, जय भारत.